નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગ્રાઉન્ડને લઈને એક ખૂબ જ એવા ખરાબ સમાચાર મળ્યા છે। જે પણ ઉમેદવાર અત્યારે દોડમાં જઈ રહ્યા છે એમાંથી જ કેટલાક મેસેજ આપને મળે છે અને હાલ ગ્રાઉન્ડને લઈને ઘણી બધી અપડેટ આવે છે। તેમાં ખરેખર સાંભળીને ખૂબ જ દુઃખ થયું। આજના વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો, આ કરો, એવું કાંઈ નથી કહેવાનું, કારણ કે આજની જે માહિતી છે ખાસ ઉમેદવારોને લગતી છે। એટલે જે છે એ આજે કહેવાય ને એક મન ભરાઈ ગયું એવી વસ્તુ સામે આવી છે। એટલે તમારી સામે આ વાત કરવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારું ભવિષ્ય પણ આવનારા દિવસોમાં તમારે પણ દોડ કરવાની છે। એટલે ખાસ આપણે આજના વિડીયોમાં મળ્યા છીએ, જે માહિતી કહેવાની છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। ખબર નથી પડતી ગ્રાઉન્ડમાં શું થઈ રહ્યું છે, લોકો શું કરી રહ્યા છે, એને શું કરવું છે, કશું ખબર નથી પડતી કે મેદાન પર લોકો શું કામ જાય છે। ખાલી મજા લેવા જાય છે, દોડવા જાય છે, કે ભાઈ કાંઈક એવી કંઈક પ્રવૃત્તિ કરવા જાય છે, ખાલી નડવાનું જ કામ કરવાનું છે। પછી ઘણા બધા લોકો તો શું કરે કંઈ ખ્યાલ જ નથી આવતો, પોતાને દોડવાનું પૂરું થઈ જાય એટલે રસ્તામાં ઊભા રહી જાય છે, કાં તો આડાઅવડા ચાલે છે કે કંઈ પણ। છેલ્લી ભરતીમાં એવું આપણે સાંભળ્યું હતું અને એવું થયું પણ હતું કે કોઈ વિદ્યાર્થી નથી દોડી શકતો તો ગ્રાઉન્ડ ઉપર કોઈ બીજો વ્યક્તિ હોય જો દોડતો હોય તો એને ખભે આપો, એના ખભે રહી અને એને દોડવામાં મદદરૂપ કરે છે। ઘણા બનાવ આપણે એવો પણ જોયા છે, તેડીને દોડે છે। પણ ખબર નહીં, આ ભરતી શરૂ થઈ ત્યારથી સાંભળવા એવું મળે છે કે ભાઈ જે લોકો દોડે છે, આપણે એમ નથી કહેતા એ લોકોએ મહેનત નથી કરી હશે, પણ તમે બીજાનું શું કામ બગાડો છો? તમારું દોડવાનું તમે અટકી જાઓ છો, 3-4 રાઉન્ડ મારીને ઊભા રહી જાઓ છો, તો પાછળથી આવતા વ્યક્તિને પણ તકલીફ થાય છે, કારણ કે તમે દોડતા દોડતા અટકી જાઓ છો તો પાછળથી જે વ્યક્તિ આવતો હશે એણે તો પૂરી મહેનત કરી હશે, અને મહેનત કરી હશે તો શું થશે કે ભાઈ એ તમે અટકી જાઓ છો તો એને બિચારાને અહીંયા પોતાની સ્પીડ ઉપર રોક લગાવવી પડશે, કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો વળાંક પણ ઝાઝા આવતા હોય છે। અને એક ઉમેદવારે આપને એ પણ કીધું કે સર વળાંકમાં જ તે આવી રીતે ઊભા રહી જાય છે, તો વળાંકમાં તો કેવું લાગે કે ભાઈ વળાંકમાં તો એક તો આપણે ઓલરેડી સ્પીડ ધીરી કરી હોય અને એમાં પણ આ વ્યક્તિ ત્યાં ચાલવાનું ચાલુ કરી દે છે, તો પછી તકલીફ થાય છે। પછી પોતાની ભૂલને કારણે તમે લોકો બીજાની મહેનત પર તો પાણી ન ફેરો, કારણ કે જે લોકો છેલ્લી ભરતીમાં રહી ગયા હશે એમણે તો એના 3 વર્ષ પહેલાં કર્યા હશે, કારણ કે પોલીસ ભરતી તો દર 3 વર્ષે આવે છે અને 3+3 એટલે 6 વર્ષ। હવે આ વખતે પણ તમે જો આવું કરશો અને એની જે દોડ છે એમાં રોક લાગશે, કારણ કે મેદાન ઉપર આપણે જોઈ રહ્યા છીએ 200માંથી ખાલી 60 લોકો જ પાસ થાય છે, 30% જેવું રિઝલ્ટ આવે છે, અને છેલ્લી જે રાઉન્ડ હોય છે ત્યારે તો ચલો આપણે એમ માનીએ કે ભાઈ તડકો થઈ ગયો હોય કે ભાઈ ગમે એ કારણે તો પણ જે છે ગ્રાઉન્ડ ઉપર 200માંથી 60 જ વિદ્યાર્થી પાસ થાય છે, તો આ એક જોવાની વસ્તુ છે। પછી ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કોઈ ઇન્ટેન્શનલી જ તે એવું કરે છે કે ભાઈ એનું સિલેક્શન નથી થતું તો એ પાછળનું પણ રોકે છે। આપણે આવું નથી કરી રહ્યા, કારણ કે બધાએ મહેનત કરી હોય છે ગ્રાઉન્ડમાં જવા માટે, કારણ કે એ સમયે વહેલું ઉઠીને ત્યાં પહોંચવું તો ખરા ને, એટલે એ તમારી મહેનત જ છે। એટલે એવું નહીં, પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે લોકો દોડ કરો છો તમારાથી દોડ નથી થતી, બરાબર। ઘણા લોકો છે કે બહુ પાસે પહોંચી જાય છે, કે 10 રાઉન્ડ લગાવે છે, 11 રાઉન્ડ લગાવી જાય છે, પછી એન કેન પ્રકારે શું થાય, કારણ કે આપણે સમજીએ છીએ આપણે હ્યુમન છીએ, એટલે આપણામાં તકલીફ થતી હોય છે, ઇન ધ સેન્સ કે શ્વાસ ચડવા માંડે છે, કે પેટમાં દુખે છે, કે છાતીના ધબકાર વધી જતા હોય છે, તો આવા પ્રશ્ન થતા હોય છે। પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે નેક્સ્ટ ટાઈમ આ વખતે આપણે કદાચ એન કેન પ્રકારે કદાચ મજા કરવા ગયા છીએ કે અનુભવ કરવા માટે ગયા છીએ, નેક્સ્ટ ટાઈમ તમે પણ આ જ ગ્રાઉન્ડ ઉપર પાછા આવવાના છો, એટલે એ પણ વિચારી લો કે નેક્સ્ટ ટાઈમ તમારી સાથે આવું થશે તો કેવું થશે। એટલે મહેરબાની કરીને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે મોટિવેટ ન કરો તો કાંઈ નહીં, પણ તમારાથી જો ગ્રાઉન્ડ ઉપર નથી દોડાતું અથવા તો તમે જે છે એ ગ્રાઉન્ડ ઉપર તમે ચાલવાનું ચાલુ કરી દો છો, તો એક કામ કરો ને, એ જે દોડવાનો ટ્રેક છે છોડી અને અંદરનો જે ટ્રેક હોય છે એના ઉપર ચાલીએ જાઓ થોડા સમય માટે, તો શું થશે પાછળથી જે વ્યક્તિ આવતા હશે એને પોતાનામાં બ્રેક નહીં મારવી પડે દોડવામાં, કારણ કે એક તો બિચારા કેટલી મહેનત કરી હોય છે ગ્રાઉન્ડ લેવામાં। તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે આવું, કારણ કે ઘણા લોકો એવું કહે છે કે સર અમે ફરિયાદ કરવા જઈએ, પણ ફરિયાદ કરવા જશો તો તમારો સમય બગડશે। એટલે આમાં જે છે એ આપણે રિક્વેસ્ટ કરી શકીએ, કારણ કે એ સમય એવો હોય છે કે આપણે ક્રિટિકલ સમય હોય છે, આપણે 3 વર્ષની મહેનત છે, એ 3 વર્ષની મહેનત આપણે એ 25 મિનિટમાં આપણે એના જે છે એના સફળતા તરફ જવાનું હોય છે। તો ખાસ આવું વસ્તુ ના કરતા, કારણ કે આનાથી કોકનું જે છે જીવન જે છે એને બરબાદ થઈ જાય છે, રાઈટ। એટલે આ વસ્તુ ખાસ ન કરતાં એક વિનંતી સાથે કહીએ છીએ અમારા ભાઈઓ બહેનો, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। ક્યાંય પણ આવું થાય કે તમારાથી થતું હોય અથવા થઈ ગયું હોય તો હવે જે કંઈ થયું જવા દેજો। હવે આ જે આવનારા દિવસો છે એમાં ખાસ આ ભૂલ ન કરતા।
તો મિત્રો આજ આપણી વાત હતી. માહિતી સારી લાગી હોય તમારા મિત્રોને પણ મોકલજો, કારણ કે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાઉન્ડ બાબતે ઘણા લોકો ઘણા સમયથી તૈયારી કરે છે અને ભરતી આવે છે. ભરતી એક તો 3 વર્ષે આવે છે અને 3 વર્ષ પછી જે છે આવું થાય તો એ થોડી દુવિધાવાળી વસ્તુ કહેવાય, કારણ કે ઘણા લોકોએ રાત દિવસ મહેનત કરી છે, મજૂરી કરી અને પણ જે છે એ ક્લાસીસની ફી ભરી છે કે દોડ કરી છે કે ગમે તે કારણે એમનો સમય, કિંમતી સમય જે છે ને આની પાછળ આપ્યો છે. તો માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થને કારણે કે પોતે થાકી જાય છે તો ગ્રાઉન્ડ ઉપર બેસી જાય છે અથવા તો ચાલવાનું ચાલુ કરી દેશે, આવું મહેરબાની કરીને કરશો નહીં. તો આજના વિડીયોમાં આ સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.